ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે છે શનિવાર અને 15th ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે. તો તમને બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આઝાદીના 80 વર્ષ પૂરા કર્યા એના માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. શ્લોક, ગુડ મોર્નિંગ, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. થેન્ક યુ ની બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે કે બોલ. Happy Independence Day. યસ. ચલો જો અત્યારે છે ને એક તો છુટ્ટી હતી ને તો છોકરાઓ મોડા જાગ્યા છે અને જાગીને અત્યારમાં મેં એમને લોકોને છે ને ઉત્તપા બનાવી દીધા હતા. આજ તો એ લોકોએ ઉત્તપા જ ખાઈ લીધા છે એટલે હવે સવારનું ને બપોરનું બધું ભેગું થઈ ગયું છે અને સાંજે મહેમાન આવવાના છે ને હવે એમના માટે તૈયારી કરવાની છે. રમો ને બેટા, આજે તો રમવાનું જ છે તમારા લોકોને. ચલો જો છે ને 3:30 થયા છે અને મેં છે ને મારું ડિનર બનાવવાનું ચાલુ કરી દીધું છે અને જો અત્યારે શું બને છે. જો આજે પણ પુલાવ બનાવવાનો છે ને, છોલે છે, પુલાવ છે, પૂરી છે. તો જો પુલાવનો છે ને મારે બધું વેજીટેબલ ચડી ગયું છે, મસાલો એ બધો થઈ ગયો છે. હવે ખાલી આ ભાત એડ કરવાના છે અને આ છે ને આ લસણ અને ડુંગળી વગરનો બનાવ્યો છે. અમારે માધવી ભાભી છે ને એમને ઘરે કાનો પૃષ્ઠાવેલો છે અને એ લસણ ડુંગળી નથી ખાતા એટલે એમના માટે લસણ ડુંગળી વગરના છોલે પણ બનશે અને પુલાવ મેં પહેલાં જ બનાવી દીધો, પછી અમારો બનાવ્યો. જો આપણા છે ને મસ્ત છોલે બની ગયા છે, સુગંધ તો સારી આવે છે. હવે પછી બધા ખાય ને એટલે ખબર. મારે હજી કોથમીર નાખવાની બાકી છે પણ ગરમ ગરમ છે ને તો થોડી વાર પછી. અને અહીંયા પુલાવ બતાવી દઉં તમને. 5 વાગ્યા છે ત્યાં આપણે બધું ડન બધું એટલે પુલાવ અને છોલે કરી દીધા છે. ખાલી પૂરીનો લોટ બાંધવાનો છે. પૂરી જો આમાંય કોથમીર બાકી છે. આપણો આ પુલાવ રેડી છે અને જો અહીંયા માધવી ભાભી માટે છે ને લસણ ડુંગળી વગરનો પુલાવ અને છોલે પણ લસણ ડુંગળી વગરના. એમાં મેં કેપ્સિકમ અને ટમેટાની ગ્રેવી કરી છે. લસણ ડુંગળી નથી નાખ્યું ને એમાં, અને આદું વધારે નાખ્યું છે એટલે લસણ ના હોય ને તો તમને આદુનો ટેસ્ટ વધારે આવે ને મજા આવે. ચલો હવે છે ને પહેલાં હું થોડી ફ્રેશ થઈ જાઉં, કપડાં વપડા ચેન્જ કરી દઉં કેમ કે હવે તો પૂરી કરવાની છે અને પાપડને તળવાનું. હવે તો પૂરી ને પાપડ ને એવું બધું છે. હજી તો 5 વાગે છે એટલે હવે એ તો થોડી વાર પછી. જો અમે છે ને બધું તૈયાર કરીને બેઠા છે ને એટલે શાંતિથી વાતોના ગપાટા કરીએ છીએ. રક્ષા ભાભી, કીર્તિ ભાભી, ભૂમિબેન અને અમારી ખુશ્બુ ભાભી જો બાર ચૂલા ઉપર બેઠા છે. હા, અમારી નણંદમાં તો ભૂમિબેન એક જ અહીંયા છે, બાકી અપેક્ષાબેન અને જ્યોત્સનાબેન એ બે બહાર છે અને બાકીના અમે બધા આજે ભેગા હતા. અને અમારા કાનાભાઈ અમેરિકા છે. ભાઈઓમાં એક જ બહાર છે કે બાકી મામા ફઈને આજે બધા ભેગા થવાના છે. એક દેરાણી વધી જાય પણ હા, પણ અમેરિકા વાળાને આપણે ગણવાના નહીં ને. થાય એવું એમના ટાઈમે જોયા. આપણે તો આપણે અને આપણે આપણા ટાઈમે ગમે ત્યારે ભેગા થઈએ બધા એમ. હા, જો અહીંયા ગરમ ગરમ પૂરી તળાય છે. મારા માધવી ભાભી આવી ગયા છે, એ તળે છે. કીર્તિ ભાભી પૂરી વણે છે અને અહીંયા છે ને ચિલ્લર પાર્ટી જમવા બેસી ગયું છે. કેમ શું શું જોઈશ બેટા? પૂરી આપો. છાશ છે ને? ચમચી જોઈએ છે? ચમચી લાવી જ નથી. ઉભા રહે હું લઈ આવું. પાપડ ના પાડી દી પેલા. 3 એકમાં બેઠા છે અને આ છોટું એકલો એમ.
શું છોકરાઓ મજા આવી? એક તો જો ભૂમિબેનની બાણકી તો સૂઈ ગઈ છે જમ્યા વગર. એ ચલો તો બધા મોબાઈલ મૂકો તો હાલો રમવા જાઓ. ચલો આ જો આમાં આવી જશો બધા મોબાઈલ જોવો છો. અહીંયા બચ્ચાની પલટન છે, લેડીઝ જેન્ટ્સ. જો અમારું ડિનર છોલે, પૂરી, પુલાવ, ગુલાબજાંબુ, સલાડ, પાપડ અને છાશ. અને અમે બધા જોડે બેઠા છીએ આજે. હું છું અને હા નાનામાં હું છું એટલે મારી બાજુ ફેરવે. હું વચ્ચે આવું એ મોટા બે નાના હું વચ્ચે આવું. જો 11 વાગ્યા છે, ડિનર કરીને તો ફ્રી થઈ ગયા, પણ હું અને માધવી ભાભી અમે બે નીચે ચાલવા આવ્યા છીએ. બાકી અમારી બધી પલટન છે ને એ બધા બેઠા છે, એ બધા પત્તા રમે છે. આજ તો મામા ફઈના ભેગા થાય ને એટલે અમારે એક વખત તો શ્રાવણ મહિનામાં પ્લાન હોય જ, અને અમે કાંઈ રમતા નથી. અને જમ્યા પછી એમ થયું કે ચલો થોડુંક તો ચાલવું જ પડશે, એટલે અમે બેઠા હતા તો મેં કીધું ચલો ભાભી આપણે થોડું વાર નીચે આટો મારી આવીએ. અમે નીચે ચાલવા આવ્યા છે. એ બધાને તો મજા પડી છે, જેને શોખ હોય, જેને આવડતું હોય એને વાંધો નહીં. મને જ શોખય નથી, મને ખબરય ના પડે. ખબર પડતી હોય તોય ગમે નહીં. ભાભીને થોડી ખબર પડે, એમ એ રમતા નહીં પણ એમને ખબર તો પડે, પણ મને તો ખબર નહીં પડતી. એટલે એ શું રમે એમાં મને તો ના ખબર પડે. મજા આવે પણ બધા ભેગા થઈએ ને તો. બાબુરાવના જેવા ચશ્મા પહેરી આટા મારવાના કચ્છી પહેરી એ બચ્ચા ભાયા. બાલાભાઈ કોમેડી ચાલુ કર્યું. પોણો 1 થયો છે અને બચ્ચા પાર્ટી જો પાછી ભૂખી થઈ છે. છોકરાઓ જાગતા હોય એટલે ભૂખ તો લાગે જ, તો નાસ્તો કરવા બધા બેસી ગયા છે. અને અહીંયા છે ને ચા બને છે ખેલૈયાઓ માટે. કેમ ભાભી? એ લોકોની ગેમ તો પૂરી થઈ ગઈ, બધા એમનામ બેઠા છે. ચા બનાવી જો બધા રાત્રે 1 વાગે ચા નાસ્તો કરે છે. હવે અરે 2:30 વાગ્યા છે અત્યારે. બધા ઘરે ગયા, ચા નાસ્તો કરીને પછી બધા એમનામ બેઠા હતા. થોડી વાર રમ્યા તો એ બધા થોડી વાર જ છે પત્તા. પછી બધા એમનામ બેઠા હતા, વાતોના ગપાટા કરતા હતા. હજી ઊંઘ તો કોઈને ન જ આવે, બધા ભેગા થઈએ ને આવી રીતે મજા આવે બેસવાની, વાતો કરવાની. મજા આવી ગયા છે બધાને મજા આવી. છોકરાઓને બધાને રમવાની મજા આવી, અમને બધાને વાતો કરવાની મજા આવી, પત્તાવાળાને પત્તા રમવાની મજા આવી. મજા કર્યા જાય મામા ફઈના ભાઈઓએ. બેન તો એક જ હતા અહીંયા, અને હજી તો જો સુવાની કંઈને ખબર નહીં પડતી. રાતના 2:30 વાગ્યા ને તો રાહી જાગે છે. શ્લોક તો હજી રમે છે. કાલે રવિવાર છે એટલે વાંધો નહીં, પણ હવે સુવડાવી દઈએ, બધાને સુવડાવી દઈએ. ચલો તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.